એક બાપે આખી જિંદગી ભગવાનનું નામ જ લીધેલું નહીં. છોકરા એમ કહે ને કે રામ રામ, ખબર છે ભગતના નીકળ્યા જઈ જાય. કોઈ કેમ કે ને જય માતાજી, હા ખબર છે ખબર છે ખબર છે. કોઈ દી માતાજી ભગવાનનું નામ જ ન લીધું. એ બાપો મરણ પથારીએ પડ્યો, એને 4 છોકરાઓ. એ 4 છોકરાએ નક્કી કર્યું કે આ બાપા હવે મરણ પથારીએ પડ્યા, જાતિ જિંદગી જો રામ નહીં બોલે ને તો આનું ગમે ત્યાં તર્પણ કરશું તો આને પોગ થવાનું નથી. એટલે છોકરા મહેનત કરે, બાપા રામ રામ, એ મને ન આવડે. કે બાપા રામ રામ બોલી જાવ ને, એમ તમારી જાતિ જિંદગી ફળી જાય. એનો મરથી થાય આખા ઉભો રહ્યો. એટલે મોટા ભાઈ કીધું તો હવે આઘા મરો ને હાલો. પણ નાનો દીકરો ડાયો. નાના ભાઈ કીધું મોટા ભાઈ તમે શું કામ ખીજાવ, હું ગમે એમ કરીને બાપાને રામ નામ બોલાવી દઉં, પછી તો સારું બોલાય કર પ્રયોગ. પણ બોલશે નહીં. કંપની ફિટિંગ, કંપની ફોલ્ડ હોય, કારીગરથી કોઈ દી રિપીટ ન થાય. નાના દીકરાને શું થયું કે આને કોઈ રામ નામની વસ્તુ દેખાડીએ અને જો બાપા બોલી જાય એટલે આવી સાલ લઈ આવ્યું અને રામનામી કહેવાય. જો જોઈ બાપા આને શું કહેવાય, લુંગી. હકેલીને મૂકી દીધું. પછી ખબર ઓલું રામપાતર આવે ગામડામાં, ઠીકરાનું આવતું. જો જોઈ બાપા આને શું કહેવાય, તા કે હકોરું. છોકરા કે ગરીબ રે બાપુ બોલવાનું નથી રામ. પણ ગામમાં સાધુનું ઘર હતું, ત્યાં રામસાગર હતું. આ લઈ જાય કે તો રામસાગર છે, વસ્તુનું નામ લઈ લે તોય બેડો પાર થઈ જાય. એટલે કીધું જો જય બાપા આને શું કહેવાય, તંબુરો. પછી છોકરે ટ્રાય કરી કે આને છે ને ગાડામાં નાખી મંદિર સામે રામજી મંદિર પાસે લઈ જાય. તો કે બાપા શું છે કે રામજી મંદિર. તે લઈ ગયા ગાડામાં લઈ. જો જય બાપા આ સામે શું છે, ગામ આવું હોય, ગામ હોય ને હોય. ન બોલ્યું. પછી મોટા ભાઈ કીધું કે હવે જો કોઈ બાપાનું નામ લીધું ને તો લાકડી ભેગા પાડી દે. એનો ટાઈમ બગાડવામાં, એનો ખોરાક ઘટાડી નાખો. આનો એક્સિલેટર ઓછું કરો. મોટા ભાઈ તમે આવું ખીજાવમાં, નાનો દીકરો આવું કહે. છેલ્લી એક ટ્રાય કરી લઉં કે રહેવા દે ને ભાઈ, શું કામ હેરાન કરે. કે ના એકવાર છેલ્લી ટ્રાય કરી લઉં. કઈ એના બનેવીનું નામ રામજી હતું. એટલે જમાઈ વાલા હોય એટલે નાના ભાઈને થયું કે એને લઈ આવું અને એમ કહે કે રામ આવ્યો તોય નામ બોલાઈ જાય. બોલો ગાડી લઈને ગયો, 4 વ્હીલ લઈને. બેન પપ્પાની તબિયત ખરાબ છે થોડીક, એટલે તમારે બનેવી સાહેબને આવવાનું છે. ઓલા તરત તૈયાર થઈ ગયા. દીકરીના આવા સમાચાર મળે એટલે દીકરી ખોટી જ ન થાય. દીકરી બેસી ગઈ ગાડીમાં અને રામોય બેઠો. રામો અને રામલી બે આવ્યા. એટલે હામાં રામા આવ્યા. હામાં જોજે બાપા આ કોણ આવ્યું, તો કે રામલી નો વાર. રામલી છું, રામ નો છું. તા તો એટલું કહેવાનું ને તા ગુજરી ગયું. પછી તો એનું 12મું 13મું બધું કર્યું. પછી એક દી પાછો શ્રાવણ મહિનો આવ્યો એટલે બેનું પાછી રાખડી બાંધવા આવી. ભાઈઓને કીધું કે મોટા ભાઈ બાપુજી તો ન કાંઈ કરી શક્યા, પણ દીકરા સારું હોય તો ઓલા બે તો નોખા છે. એ વાત તો અલગ છે. પાછી ઓલો જે કૂતરાના ટાટિયા ફંગતા ને એ બાપાની વાત તો નોખી છે, એ જે પડી છે. પાછળ તમે ધ્યાન રાખજો. આ તો એક વાતમાં બીજી વાત નીકળી. એટલે તમે બરોબર તમારા મગજને અહીંયા રાખજો. હજી મારું નક્કી નહીં, આ વાતે પડી રહે ને ત્રીજી ચાલુ થઈ જાય, પછી એક હારે 3 પૂરી થાય પાછી. એટલે બેનુએ કીધું કે મોટાભાઈ બાપુજી ન બોલ્યા, પણ જો એના અસ્થિ હરિદ્વાર ગંગાએ પહોંચી જાય તો એક કટકો હાડકાનો કટકોય જો ગંગાએ પહોંચી જાય તો બાપાને મોક્ષ મળે. એટલે મોટાભાઈ કીધું કે બેનું તમારે આવવાની છૂટી, પણ સલાહ નહીં દેવાની. એમાં બાપુજી બાબત તો પૂછવાનું જ નહીં. એની હાડકી કોઈ દી ગંગાએ પોગે નહીં. વાત હકીકત છે સાહેબ. જેના પૂન આવા હોય
આજે આ મારા જાણ ઉપર હું જોઉં છું તો આ પ્રહલાદ બાપાના પરિવારે જે કર્યું છે એવા કેટલાક પરિવાર, એ બાપના પુણ્ય છે, બાપે સંસ્કાર આપ્યા. હમણાં સાહેબ નામ આપી દો હાલો ને, સુરતમાં મારો કાર્યક્રમ હમણાં, એ પરિવાર મારા 15-20 વર્ષથી મારા આમ કોન્ટેક્ટમાં, પારિવારિક સંબંધ. આપણા કેશુભાઈ નાકરાણીના સગા શાળા લ્યો, નામ આપું, આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન, આપણા MLA, હા કેશુભાઈ નાકરાણી. આ તમને 20 દી પહેલાની વાત કરું. છેલ્લા 5 વર્ષથી ભાઈના દીકરાનો ફોન મારામાં આવે અને એમ કહે મારે ભાઈ પપ્પા યાદ કરે, પણ પપ્પાએ કોઈ દી મારે વાત કરેલી 5 વર્ષથી નહીં. પણ હું કહું કે કામમાં હોય એટલે વાત નહીં કરતા હોય. સાહેબ એ 14 વર્ષ પહેલાં એ આ દીકરાને કીધેલું કે મને કે મારે ભાઈ આના લગ્નમાં તમારો ડાયરો રાખવો. એ 14 વર્ષ પછીની વાતને હમણાં એ 20 દી પહેલાં એના લગ્ન હતા અને મારો કાર્યક્રમ રાખ્યો. પણ એનો આગ્રહ દીકરાનો, વરરાજાનો જ ફોન આવે એ કે પપ્પાનો આગ્રહ છે તમે બપોરે આવજો, બપોરે થોડી વાર બેસવું છે, પછી સાંજે પ્રોગ્રામ. એટલે મારે તો બપોરે જ સુરત પહોંચવાનું હોય, અમારે ભાવનગરની ઓલી ફ્લાઇટ છે તો એ અમને 11 સાડા 11 ત્યાં પહોંચાડે. એટલે મને કે સીધા તમે અહીં ઘરે આવજો. ચાવડા સાહેબ હું ઘરે ગયો ને ત્યારે મને ખબર પડી કે વડીલને 5 વર્ષથી કેન્સર મોઢાનું. અત્યારે રેડી થઈ ગયું, એમાંથી પાસ થઈ ગયા છે, પણ અત્યારે બોલી નથી શકતા, એટલે ફોનમાં મારે વાત ન કરતા. એણે મને દીકરાએ કીધું એણે કે બાપાનો જ્યારે તમને યાદ કરે, પણ મેં એક એ જોયું, એ કહું જીતું આ બોલી નથી શકતા એ વડીલ, આવું બોલે. પણ જેવું બોલવાનું ચાલુ કરે ને સાહેબ, પેનનો ઉપયોગ નથી કરતા. એ મને આનંદ થયો એ વાત કહું સાહેબ. શું એના દીકરાઓ આ તમને જોયા એટલે એ દીકરા યાદ આવ્યા. એ વરરાજો અહીંયા બોલવાનું ચાલુ કરે વડીલ, એટલે એ વરરાજો દોડીને સોફા પર નીચે બેસી જાય, બાપાનું સતત ધ્યાન રાખે. એ 2 મિનિટ એ બોલી લે અને પછી તું કે સાહેબ એક વેણી આપણને કે મારા બાપા આમ કહેવા માંગે છે. ત્યારે મેં એને કીધું કે ઘોડિયામાં જે માવતરે ઘૂઘવાટા બાળકોના સાંભળ્યા હોય ને, એ ઘૂઘવાટા જેણે ઓળખ્યા હોય ને પોતાના દીકરાઓના, એનો દીકરો પાછો છેલ્લી જિંદગીમાં બાપના ઘૂઘવાટા સમજી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ નરું સત્ય છે. એ તો આપણે કઈ રીતે સંતાનોને પાલન પોષણ કરીએ છીએ એ જ રીતે પાછા બાળકો આપણને રાખતા હોય છે. આ નરું સત્ય છે. એટલે આ બાપો તો રામનું નામ બોલ્યો જ નહોતો, એનું હાડકું ગંગાઈ પોગે, અને બેનું કે નહીં ગંગાએ લઈ જાઓ, મોટા ભાઈ તમારે ખર્ચો નથી કરવો, તમારે લોપ કરવો છે. અને બેનું ખીજાણ એટલે બેનું કીધું ભાઈને માનવું જ પડે. એટલે કે તો સારું, આ ભાદરવી આવવા ગયો, જાઓ. એ ભાદરવીના દિવસે હરિદ્વાર પહોંચાય એમ 2 દિવસ અગાઉ બેગ લીધી, કુંભને મૂક્યો અંદર બેગમાં, અને ભાઈ નીકળી ગયા. એ ટ્રેનમાં ગયા, ટ્રેનમાંથી દિલ્હી ઉતર્યા. દિલ્હીથી સવારમાં હરિદ્વારની ટ્રેન હતી એટલે રાત રોકાવાનું હતું. એટલે નક્કી કર્યું ગુજરાતી ભવનમાં રોકાવ કે ક્યાંક. ત્યાં એને યાદ આવ્યું કે ના, એક મારો લંગોટીયો ભાઈબંધ અમે હારે ભણતા એ દિલ્હી રહે છે, કોઈ દી મળ્યા નથી, રાજી થશે. એને ફોન નંબર ગોત્યો, ન્યા ગયો, ઓલો રાજીના રેડ થયો. જેમ કૃષ્ણ સુદામાં મળે એમ 2 ભાઈબંધો મળ્યા, રાત રોકાણો, ત્યાં જમ્યો, સવારમાં પાછા સ્નાન કરી નાસ્તો કરી અને હરિદ્વાર જવા રવાના થયો. એ હરિદ્વાર જ્યાં પહોંચ્યો, હારા ગોર બાપા ગોત્યા, ગંગામાં સ્નાન કરી, અને ગોર બાપાએ કીધું હવે બેસી જાઓ અને તાહડામાં પાણી લ્યો, અને વિધિ ચાલુ કરી દીધી. અને પછી કીધું કે એમ કરી કારવીને તમારા બાપુજીના અસ્થિ લાવો. બેગ ખોલી ત્યાં કટુડીઓ ગાયબ. બાપો સટકી ગયો થાય, બાપો થયેલામ નહીં. એટલે આને થયું કે મારા મિત્રના ઘર સિવાય તો હું ક્યાંય રોકાણો નહોતો, એટલે નક્કી ત્યાં રહી ગયું હશે. ઓલો કીધું ગોર બાપા કાલે આવું. તો કાંઈ વાંધો નહીં, 2 આમાં છે. ઓલો આવ્યો દિલ્હી. એટલે મિત્રએ કીધું કાં ભાઈ બધું વિધિ પૂરી? કારણ કે વિધિ કાંઈ પૂરી થઈ નથી, તારા ઘર સિવાય રોકાણું નથી, એટલે મારા જે અસ્થિ
નો કળહ જે હતો ને એ કદાચ તારા ઘરે રહી ગયો હશે. ઓલો કે બેસ, એ લગભગ મારા ઘરે જ હશે. હું કામ? મહેમાનના થેલા ખોળવાની એની પત્નીને ટેવ. એટલે કીધું બેસ તું, જાવ આગળ અંદર રૂમમાં જવા દે. અને એની પત્નીને હાથ કર્યો, સોનિયા, સોનું, ઘુઘુ, મારા અમુક અમુક તો એવા છે ને. એક કંપનીમાં આગ લાગી ગઈ, આગ. આખી કંપનીમાં કોઈ જીવતું બારું જ ન નીકળ્યું. હો, આખી કંપની ભડ હળગી ગઈ. અને એ ફેક્ટરીમાંથી કોઈ જીવતો બહાર જ ન નીકળ્યો. આ ત્રીજી વાર. આખી કંપનીમાં સાહેબ કોઈ બારું જ ન નીકળ્યું. પણ એની કંપનીનો માલિક બહુ સારો હતો કે ભાઈ તાત્કાલિક નિર્ણય લઈ લીધો અને સીધા એ મીડિયામાં આવી ગયા કે મારી કંપનીમાં જે આગ લાગી ગઈ, મારી કંપની નહોતી, મારું ઘર હતું. એની અંદર કર્મચારીઓ હતા, એ મારા પરિવારના સભ્યો હતા. એનો જે કાયદેસર જે વીમો મળશે એ તો મળશે જ, પણ હું કંપની તરફથી જેણે જીવ ગુમાવ્યા છે એના પરિવારને 51 લાખ રૂપિયાના ખાતામાં નાખું છું. હવે આવું બની જાય એટલે માણસ પૈસા નહીં, નો પ્રેમ કરે ને માણસ તો ગયું પછી શું કરું. પણ કોક એ તો દરેકના પત્ની ટીવી જોતા હોય ને, એમાં એકની બાઈ જોતી હતી. અરે ફેક્ટરીનો માલિક થોડો કહેવાય, ભગવાન કહેવાય, ભગવાન. ઓલી જાહેરાત થઈ ને 51 લાખ. અને ઈશ્વરે ધાર્યું હોય એવું થાય ને, આમાં થોડો કોઈને બાપનું હાલે. બેટા, હા મમ્મી, આ તાર પપ્પા જાતા જે ફેક્ટરીમાં સમાચારમાં આવે છે કે જે ફેક્ટરીમાં તાર પપ્પા નોકરીમાં જતા એ જ ફેક્ટરી સળગી ગઈ. કે હા મોમ, હા મોમ, હિંમત રાખજે બટા. આમાં સર બહુ ખરાબ આવ્યા. હવે એક તો 51 લાખ મળવાના, એના હરખને છુપાવો, દુઃખ વ્યક્ત કરવું. બેટા હિંમત રાખજે બટા. બેટા તારા પપ્પાનો ફોટો લાવ, આગળ ફોટાની જરૂર પડશે. વળી ફોટો આપ્યો, ફોટા ઉપર માખ્યું બેસી ગયેલી ને એના કાળા ટપકા થઈ ગયેલા. બેન ફોટો સાફ કરતા જાય. એ તમારા આત્માને સદગતિ કરજો, એ મારા નાથ, એ તમારું કલ્યાણ થાય. જરાય ચિંતા ન કરતા, ભગવાનના ભરોસે રહેજો. અમે તમે માયાભાઈનો ડાયરો રાખશું. 51 લાખ. હવે એટલી વાત હજી હાલતી હતી ને, ત્યાંના દરવાજે ટકોરો થયો. દાઢી સાહેબ દરવાજે ટકોરો છે એટલે એને ફોટો નીચે મૂક્યો, દરવાજો ખોલ્યો તો ઘૂઘુ ઉભો માવો સોળતો હતો ત્યાં. ઓલે કે કોઈ બસ્યું નથી ને આ જીવતો મળ્યો. તે એને પેલા શું થયું કે આ ભૂતથી મળવા તો નથી આવ્યો ને પદ્માને. એટલે કે કરેલો ભૂતના પગ અવળા હોય, તારે પગમાં જોયું, પગ તો સીધા હતા. એટલે ઓલો ઉભો પગે શું સામો જોશ, અંદર તો આવવા દે. તમારી કંપનીમાં આગ નથી લાગી ગઈ? લાગી ગઈ ને. સમાચારમાં વાત કોઈ નથી બચ્યું, તો કોઈ નથી બચ્યું તો બાઈને હેરડો પડ્યો તો આ આવ્યો કેમ પાછો? તો કોઈ નથી બચ્યું તમે? કે હું માવો લેવા બહાર ગયો તો. અને પછી જે બાઈ ખીજાણી, કેદું નહીં કહું માવા બેન કરો, પણ વ્યસન વાળી બહાર નથી નીકળવો. કારણ કે આ માવો 51 લાખનો થયો. આને પ્રેમ ન કહેવાય. એમ એને બોલાવીને એની પત્નીને કીધું, સાંભળો છો કે હા, આ મારો લંગોટિયો ભાઈબંધ કાલ રાતે અહીં રોકાણો, એની બેગ ખોલી હતી તે. કેમ આવું પૂછેશ? મારી ઉપર વિશ્વાસ નથી? કોઈ મહેમાનની બેગ ચેક થયા વગર ગઈ? અને આ તમારો મિત્ર, આવો. અરે અમે સાથે ભણેલા છે ગાંડી. હું સાથે ભણેલા, સંસ્કાર વાળા ભાઈબંધ રખાય, આવો રખે. પણ થયું શું?
પરમાટી બહાર ખાઈને હાડકા કટોરામાં લેતો આવે? પરમાટીના હાડકા નહોતા, એના બાપના અસ્થિ હતા. ક્યાં નાખ્યા? ગટરમાં. આવ્યો તો હરિદ્વાર નાખવા, પણ હરી સમીરા નહીં સાહેબ, દિલ્હીની ગટરમાં ગળી ગયા હાડકા. અરે ગાંડી, એના બાપના અસ્થિ હતા. એ તો ગયો ભાભો હતો, ગાંજતો ઈ કે. હવે કે ઠીક છે, ક્યાં નાખ્યા સાહેબ? એના અસ્થિ જાય ને એ પરિવારને ગટરમાં ઉતારે. બોલો, ગટરમાં ઉતર્યો. હવે એવડી કરેશ જડી, પછી હેની હોય મારો રામ જાણે. શુદ્ધમ સ્નાનમ સમર્પ્યા, મેં ચોખ્ખા પાણીથી સાફ કરીને ચાંદીની ડાબલી લીધી. એ ડાબલીમાં મૂકી અને એના ભાઈબંધને કીધું, દોસ્ત માફ કરજે, મને પૂછ્યા વગર કોઈ પણતા નહીં. કારણ કે એને આવું ભટકાઈ ગયું ને, આ તારી ભાભી છે ને, આવી રીતની ગેરસમજ થઈને તારા પપ્પાના અસ્થિ ગટરમાં નાખી દીધી. પણ એમાં એટલી કરજ જડી. ત્યારે ઓલા ભાઈએ કીધું, તું તારા પત્નીને જરાય ઠપકો દેતો મારા બાપના હમ? કે કેમ? તક મારો બાપ જ ઈ લાગ નહોતો. હું આખા ઘરને ના પાડતો હતો કે આ તમારો બાપ ગંગાએ ન પોગે. હવે હાલ ને એટલી કરશ, હાલ ને આપણે, હું આવું હરિદ્વાર ને આપણે એટલો કટકો ગંગાએ પથરી. બોલો કે હવે નથી જવું. હવે આપણે એટલી કરશ જાવ તો ટ્રેન ઊંધી પાડશે આ, બાકી આ ભાભો ન પોગે. ઓલો પાછો ઘેરે વહી આવ્યો એટલે ખબર પડી કે ભાઈ ગયા હતા. આપણે ગામ આખાને તો એવું જ હતું, ત્યાંથી કઈ મોબાઈલ ટેલિફોન તો કઈ હતું નહીં. કે હરિદ્વાર ગયો તો આખા ગામને ખબર નહીં. એ સમયમાં તો એવું સાહેબ કે જે હરિદ્વાર ગયો તો આખા ગામને હરખ હોય, એને હામિયા કરે. આના હામિયા કર્યા ગામે. હરિદ્વાર તો ગયો તો જી, એ તો પોતે સ્નાન કરી આવ્યો, પણ આ બાપો દિલ્હીથી પાછો આવ્યો. એ આના મગજમાં સડી ગયેલો. ઓલા ગામના ભાઈ કીધું, પધારો પધારો. કે પધારવું નથી ભાઈ, હો ઘેરે વ્યા જાવ. અરે હામૈયા ગયા ઘેરે. એલા ભાઈ જાવ ને બધા. એના ભાઈઓ કીધું, મોટા ભાઈના દીકરા થાવમાં નથી બજારમાં વાત કરવા જેવી. ઘેરે વાત કરી, હાલો ઘેરે. હામૈયું વિખાઈ ગયું ને સારે ભાઈઓ ઘેરે આવ્યા ને ડેલો બંધ કરીને હાકળ ચડાવી દીધી ને આડી હાણસી ભરાવી દીધી. પછી તઈને કીધું કે આજો બાપો ગટરમાં નાઈને વૈયા વાલ્યો છે ડબલી વધ્યા. બેનું ને કીધું કેચ્યું છે, જો આમ જો બાપો ડૂબકી મારી આવ્યો. એમાં ઓલા નાના ભાઈના લગ્ન બાકી. પાછા ઓલા બે છોકરા તો શેરીમાં જ છે. ઓલો બાપો તો કૂતરા વાળો અમારા વારા ઘડે તમને યાદ કરતું રહ્યો. પણ સાહેબ બન્યું એવું, નાના દીકરાને લગ્ન બાકી. 4 ભાઈઓ હતા એમાં નાના દીકરાને લગ્ન કર્યા. અને એકવાર બન્યું એવું, 4 ભાઈઓ ને 4 બૈરાઓ બેઠેલા, અને એમાં મોટા ભાભીને જ ઈચ્છા થઈ હરિદ્વાર જવાની. એટલે કીધું કે આ વખતે ના પાડતા નહીં, એકલા ગયા એમાં તમે રેઢું મૂક્યું એટલે બાપા સટકી ગયા. આ વખતે અમે 4 બાઈઓ હારે આવી, જોઈ બાપો કેમ સટકે. પછી તો આયોજન થઈ ગયું, ગયા. ન્યા ગયા તમને, અને બરોબર ગંગામાં સ્નાન કરતા હતા બધા. અને ગંગામાં સ્નાન કરીને ગોર બાપાએ કીધું કે લ્યો બાપા હવે કાઢો દાદાને અસ્થિ. એ ડાબલી બારી કાઢી, એની ડાબલી એમણામ પેકો. આ ડાબલી ગોર દાદા કે હાથમાં રાખો. શ્લોક બોલ્યા. શ્લોક બોલીને કીધું, નમઃ પાર્વતી પતિ હાર હાર મહાદેવ હાર. મૂકી જો વેતી. 4 ભાઈઓ હાથ અડાડ્યા, 3 બાઈઓએ હાથ અડાડ્યા. પણ બન્યું એવું, નાના ભાઈના દીકરાના જે વહુ હતા ને, એ બધા વડીલોને હારે સ્નાન કરતા શરમાણા. એ હેઠવા પિલોરની ઓલી બાજુ નાતા હતા. એટલે અહીંયા 3 બાઈઓ અને 4 ભાઈઓ જ હતા. એ હાથ અડાડી દીધો અને હડાડ કરતી ડાબલી ગંગામાં વહી ગઈ. જો મોટા ભાઈ કહેતા હતા ને, નો બાપા જાય, પોગી ગયા કે નહીં. એ હરખમાં પાછા આવ્યા. ગામે હામૈયા કર્યા, લોટી ઉત્સવ રાખ્યો, 84 જાતના ભામણોને જમાડ્યા. કે વાહ, બાપાની હાડકી પગી ગઈ હરિદ્વારમાં. ભાઈ રાચે માયા આયરનો પ્રોગ્રામ. રાચે બરોબર સાહેબ પ્રોગ્રામ હાલતો હતો. એમાં જે નાના દીકરાને વહુ હતા ને, એની ફરતી ગામની બાઈ બેહી ગયું. બેન તું તો કંકુ પગલી, જેવા તારા લગ્ન છે એ ભેગી જાત્રા થઈ, ગામમાં કેવો ઉત્સવ થયો. અને બેન આપણા ગામમાં કોઈ થોડું હરિદ્વાર ગયું, તમે તો હરિદ્વાર જઈ આવ્યા. કયો તો ખરા અહીંયા કેવું હોય? બેન ગંગામાં. હરિદ્વાર તો હરિદ્વાર છે, હેવન.
બેન આ બેન મળ્યા વાતો કરો હેવન સ્વર્ગ જોઈ લો બેન માં ગંગામાં કેટલા હજારો માણસ સ્નાન કરે બેન તો અને અરે કે બેન તું તો કેટલી ભાગશાળી અરે કે ભાગશાળી ન હોવ હું એકલી નાતી હતી ને તો મારી ઉપર તો ગંગામાં પ્રસન્ન થયા હે કે ગંગામાં પ્રસન્ન થયા શું થયું એ કે નાવા મેં આમ ખોબો ભર્યો ને તો ગંગામાં મને ડાબલી દીધી મોટા ભાભી સાંભળી ગયા મોટા ભાભીએ કીધું કે છોટી રૂમમાં રૂમાલ હા ભાભી રૂમાલ રૂમમાં ગયા રૂમમાં જઈ દરવાજો દઈ હાકળ સળે હાંસી ભરાવી દીધી પછી કીધું શું બૈરાવમાં વાતો કરતી હતી કે કાંઈ નહીં મોટા બેન હું તો કે હું ગંગામાં ની વાત કરતી હતી હું થોડું બીજું કાંઈ મોટા બેન બોલી છું કે નહીં શું કાંઈક તને કાંઈક ગંગામાં પ્રસન્ન થયા હરિદ્વારમાં અમે કહ્યું અમને કાંઈ ગંગામાં પ્રસન્ન છે તને એકલીને પ્રસન્ન થયા લે મોટા બેન હું કહેતા ભૂલી ગઈ મેં કીધું જ નહીં મેં ઘીરેજીને કહેશું શું થયું એ કે હું નાતી હતી ને પછી મેં આમ પાણીનો ખોબો ભર્યો ને તો ગંગામાં પ્રસન્ન થયા ને મને ડાબલી દીધી સાંદીની છે હા કાઢ તો આ રહી ખોલતો ખોલ્યો તો બાબાની હાઈટ ગની કરી નાની બહુ બાબાને ગંગાઈ પાછી લીધી પછી મોટા બાબાએ કીધું કે આને ખાંડીને બુકડા મારી જાય બાકી દેખાડતી નહીં આની વાહે તો આ બધા ખર્ચ